મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 10:30-11 વાગે. જો ઓલમોસ્ટ બધું કામ કરી લીધું છે કમ્પ્લીટ, અને માથું ઓળાવવાની તૈયારી કરતી હતી. હજુ તો પોતું ને એવું બધું કરવાનું ચાલુ છે. એક બાજુ પંખા ચાલુ છે કે બંધ કરતા, દોઢમ પર પંખા બંધ કરીએ છીએ. જો આ બાજુ જે પોતું ઉકાળી રહે નહીં રસોડા, એટલે પોતું કંઈ પણ પંખાને બંધ કરીએ. માથું ઓળાવવું સાથે માથું ઓળાવી દઈએ. પછી રસોઈ કરવાની તો બાકી છે. 11 તો વાગવા આવ્યા છે. હજી તો રસોઈ તો બાકી છે. રસોઈ કરી દઈશું. પછી રોજ એના જ હોય છે. રોજ કોઈ નવું હોતું નહીં મારા તો. જો 11 વાગવા આવ્યા છે. 11 વાગી છે. 11નો પોત થવાય આ ઘડિયાળમાં તો. હશે તને એડો માથું પાથું ઓળાવીને પછી રસોઈ કરીએ. બીજું તો બધું કોઈ નહીં. આજ તો પાછા વાદળા કર્યા છે, એટલે હવે તડકો નહીં, આજ તો વાદળા છે. વરસાદ નહીં આવે પણ કોક વાદળા છે, એટલે ગરમી ઓછી લાગે. તડકો ઓછો લાગે. ગરમી તો લાગે પણ તડકો ઓછો લાગે વાદળાના લીધે. આકાશનું વાતાવરણ, આવું વાતાવરણ છે વાદળાને એવું. અને પવન તો કેટલો છે, રોજ પવન તો હોય છે જ. પવન તો રોજ હોય. વાદળા કરી દીધા છે. હજુ જો ચોક ધોય તો તે ચોકે બેનો છે. જેટલું પવન છે. પવન તડકો કરે. એવડો વાદળ હતા ને, હવે તડકો કરી દીધો. ઘડીકમાં વાદળછાયું વાતાવરણ કરી દે, ઘડીકમાં પવન આવી જાય છે, ઘડીકમાં તડકો કરી દે છે. જો હું માથું ઓળાવવા બેસી જઈ હતી કોસ્કો લઈને, અને અંદર પંખો તો ચાલવો, બંધ કરવાનું તો ભૂલી જ જઈ હું. રસોડામાં પોતું કર્યું હતું ને, તે પંખો બંધ કરવાનું ભૂલી જ જઈ. હજુ તો જો 11:30 તો થઈ જાય. રસોઈ કરવાની બાકી છે. ઘરમાં તો બધું કમ્પ્લીટ કરી દીધું. જો મશીન હજુ ચાલુ છે. એક બાજુ કપડાં ધોવાય છે. કચુંબર બનાવવાની તૈયારીઓ કરીએ છીએ. કેરી અને ડુંગળીનું. હવે તો ઉનાળો એટલે અમારે આ જ રહેશે રોજ કચુંબરમાં. ને ખાવામાં બનાવી છે દાળ ભાત શાક, ગવાર બટાકાનું શાક ને દાળ ભાત ને રોટલી અને કચુંબર. એટલું ખાવાનું છે આજ. ના વાગી ગયા છે 2:30. અને સાહેબ જો સાહેબ ખાવા બે જાય. કહો સાહેબ. ગવાર બટાકાનું શાક, મગની દાળ ભાત, ડુંગળી, કાચી કેરીનું કચુંબર, શાક. રોજ એકલો ખાવાનું નહીં, બધો ખાઈ લો વહેલા વહેલા. 2 વાગે. હા, 2 વાગ્યા ને ઘડિયાળનું. તો ચોખ્ખો કર્યો છે ને મસ્ત ચોકમી વાળીને હાલો છે. અને કાલ સવારે તો પાછો હતો એવો ને એવો જ થઈ જશે. પાછો સવારે વાળે ધોએ તો પાછું આજે તો એવો ને એવો જ. એટલી સેપટ આવે છે. જો મસ્ત ચોખ્ખો કરી દીધો ને આખો ચોક. તો સેપટ તો આવી જ જશે પછી સવારે થતાં તો. અને પોદળા ને એવું બધું ખરમ પાછું, એટલે અંધારું લાગે. બહાર અજવાળું છે ને, અને ઘરમાં અંધારું. જો ચા ને એવું બનાવી કમ્પ્લીટ તૈયાર કરી દીધું. પ્લેટફોર્મ ધોયું પાછું. ચા ઉભરાણે હતું ને તે પાછું પ્લેટફોર્મ ધોયું. હજુ તો કપડાં તો હંકેલવાના બાકી છે. કપડાં તો હજુ હંકેલવાના બાકી છે. હવે હંકેલ દઈએ. 6:45 થવા આવ્યા. ચોક વાળી બારે વાળીને ઢગલી કરી છે. મસ્ત ચોખ્ખું વાળી કાઢી અને ઢગલી કરી દીધી. અને હું હેડ્યું બગીચામાં રાઉન્ડ મારવા. આવી ગયા બગીચામાં. હવે રાઉન્ડ મારી દઈએ ફટફટ. અંધારું તો થવા આવી છે, પણ રાઉન્ડ મારી દઈએ. રોડ ઉપર બધો જો અને અંધારું થવા આવ્યું એટલે ફટફટ રાઉન્ડ મારી અને ઘેર જતા રહીએ.
બીજો રાઉન્ડ માર્યો પાસે બેઠી છું હવે થોડી વાર રહીને કહું બીજો રાઉન્ડ મારો ગરમી હોય ને એટલે ગરમીના લીધે થોડું એ થાય છે પછી થોડો રાઉન્ડ મારી પાછળ બગીચામાં છોકરો બધો રમી છે છોકરા રમી છે બગીચા પાસે અને હું અહીંયા બધા બેઠી છું રાઉન્ડ મારવાનું બધું સુપી ઘેર આવ્યા હતા હોય હેડે પાર્લર પપ્પા જોડે ને 2 નંબર કરવા ગોડા માટી કરી જોજે અહીંયા મેં હાલ વાળી તું ના જો માટી કરી હું હાલ ચોક વાળીને જયું હેડ્યા આજે તો માટી કરી હાલ ચોખ્ખું કર્યું તું બધું 7:30 થઈ ગયા અને જો તક કપડાનો ઢગલો વાળવાનો બાકી બેનપણી ઘેર જઈ હતી તે બેહી રહી અને બેનપણીએ પણ થેલી ભરીને તો બાકી કેરીઓ આલી તે કેરીઓ બધી પડી અને આવા કપડાં હંકેલવાના બાકી સીધે હંકેલ દઈએ તો હું દક્ષુ પર એક્સપિરિયન્સ કરું હો દક્ષુભાઈ કેવું લાગે દક્ષુભાઈ ચાકજો ગરમ છે પણ હો ગરમ છે કેવું કડક સારું લાગે છે ગરમ છે પણ મીઠું મરચું આઈ લાઈક ઇટ સારું છે સારું છે ને થોડું મીઠાની કમી લાગે છે થોડી મીઠું તો મારા હાથે ઓછું જ નખાય અમે કાંઈ કમી લાગે છે થોડી પણ ખબર નહીં શાની કમી છે મીઠું જ ઓછું હોય બીજું કોઈ ના હોય વડા તરસી વડા બનાવ્યા તરસી આટલા ટિફિન મૂકી ખીચડી બનાવી શાક બનાવી તો રોટલી તો કરવાની બાકી છે અને વડા તરસી हम खाएंगे सब खाएंगे वड़ा खाएंगे इडली खाएंगे तेल खाएंगे इधर खाएंगे सबको खाएंगे જો સાહેબ માટે પૂરી બનાવી એમને ચવાય નહીં ને એટલે સાહેબ માટે પૂરી બનાવી મોહન હેડો ખાવા હેડો આ ખાવા કાઢીએ મોહન 4 જ પૂરી બનાવી મોહન ફક્ત 4 પંખો તો જરા હેલિકોપ્ટર ઉપડી જો થાકે બધા જોજો થાકે એટલે બધા મૂડલેસ થઈ જાય નહીં રાત પડે એટલે ગરમીના કંટાળી બધા લાઈ કાઢી બેટા બધું ખીચડીનો ચમચો નહીં લાયા એ શાકનો ચલો ખાવા પીવાનું બધું પતી ગયું ને જો પંખો બંધ કરી દીધો પોતું કરે તું પ્લેટફોર્મ સાફ કરી દીધું વાસણે ઘસી કાઢ્યા અને ગરમી તો કેમ હું જ છું જો રેલા ઉતરી છે ગરમીના તો બહુ જ ગરમી છે કામ કરીએ એટલે વધારે ગરમી લાગે છે પણ હવે કામ બધું કરી દીધું કમ્પ્લીટ જો પ્લેટફોર્મ પર ચોખ્ખું કરી દીધું વાસણ પર ઘસી દીધા વાસણો ગોઠવ્યાને એમને પોજરું મૂકી દીધો ઘસીને સારું ચલો દાડા હવે આરામ કરીએ આખા દાડાનું ગરમીનો કંટાળી જઈએ ગરમી બહુ હશે ને એટલે ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી